અચ્છા, તો હવે આપણે રસાયણ વિજ્ઞાન છે એની થોડી માહિતી મેળવીએ. તો રસાયણ વિજ્ઞાન એટલે શું? તો બહુ સહેલું, એને ઇંગ્લિશમાં આપણે કેમેસ્ટ્રી કહીએ છીએ. તો રસાયણ વિજ્ઞાન એટલે રસાયણોનું વિજ્ઞાન. કોનું? રસાયણોનું વિજ્ઞાન, કે જેમાં કુદરતમાં રહેલા અથવા કૃત્રિમ રીતે બનેલા પદાર્થો છે એની બનાવટ, એના ગુણધર્મ, એનું બંધારણ, આ બધાનો અભ્યાસ એટલે રસાયણ વિજ્ઞાન. ટૂંકમાં કેવું હોય તો રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ એટલે રસાયણ વિજ્ઞાન. તો ધીમે ધીમે રસાયણ વિજ્ઞાન છે, વૈજ્ઞાનિકો દ્વારા એમાં એટલી બધી શોધ થઈ ગઈ કે આજે લગભગ આપણે આસપાસના પર્યાવરણમાં જેટલી પણ કુદરતી ઘટનાઓ બને છે કે કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં કંઈક બનાવીએ છીએ, એ બધાનો રસાયણ વિજ્ઞાન દ્વારા મોટા પાયે અભ્યાસ થઈ ગયો છે. એટલે આજે રસાયણ વિજ્ઞાન છે એટલું વિશાળ છે કે કોઈ એક વ્યક્તિ રસાયણ વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસ કરવા માંગે તો એની એક ઉંમર છે, એક આયુષ્ય અથવા એક જન્મ છે ઓછો પડે. છતાં પણ આપણે થોડા એવા સમયમાં રસાયણ વિજ્ઞાનનો પ્રાથમિક પરિચય મેળવવાનો છે. તો રસાયણ વિજ્ઞાન એટલું વિશાળ છે એટલે એને ઘણા બધા ભાગમાં વહેંચી નાખ્યું. તો કેમેસ્ટ્રીના મુખ્ય 3 પાર્ટ્સ: ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ફિઝિકલ કેમેસ્ટ્રી. ઇનઓર્ગેનિક એટલે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને ફિઝિકલ કેમેસ્ટ્રી એટલે ભૌતિક રસાયણ વિજ્ઞાન. તમે આ ત્રણેય વિશે 10મા ધોરણમાં ભણી જ ગયા છો. ત્યારે તમારે અલગ અલગ પાઠ આવતા, યાના અલગ અલગ વિભાગના હતા. તમારે 10મામાં તત્વનો, ધાતુ અધાતુનો પાઠ આવતો, એસિડ બેઝ ક્ષારનો પાઠ આવતો. એ બધું કયું વિજ્ઞાન કહેવાય? ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. પછી તમારે 10મા ધોરણમાં એક પાઠ આવતો જેમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, જુદા જુદા ક્રિયાશીલ સમૂહ, એનું નામકરણ, પછી એની બનાવટો, એની રાસાયણિક પ્રક્રિયા, આ બધું આવતું. એને કહેવાય ઓર્ગેનિક કેમેસ્ટ્રી. આજે સૌથી વિશાળ, જો આ વિજ્ઞાન કેમેસ્ટ્રીના ભાગોમાંથી જો સૌથી વિશાળ હોય તો એ કયું છે? ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ત્યાર પછી ફિઝિકલ કેમેસ્ટ્રીનો પરિચય આપતા એટલું કહેવાય કે જેમાં પદાર્થની ભૌતિક અવસ્થાનો અભ્યાસ કરવામાં આવે. ભૌતિક અવસ્થા એટલે કે બરફ ઘન સ્વરૂપ છે, એ પીગળી પ્રવાહી બને એટલે પાણી બને, એને ગરમ કરો તો એ વરાળ બને, તો અહીંયા અવસ્થા બદલાય કહેવાય. એનો અભ્યાસ એને કહેવાય ફિઝિકલ કેમેસ્ટ્રી. તો રસાયણ વિજ્ઞાન બહુ સરસ રસપ્રદ વિષય છે. એમાં આપણે તમને જરા પણ કંટાળો નહીં આવવા દઈએ. તો રસાયણ વિજ્ઞાન છે એની આપણે શરૂઆત કરવી હોય, રસાયણ વિજ્ઞાનને સમજવું હોય તો એનો પાયાનો એકમ એટલે તત્વ. તમને તત્વ છે એના નામ આવડતા હોવા જોઈએ. તો ભાઈ તત્વ છે, આજે 118 જેટલા તત્વ શોધાઈ ગયા છે. એમાં કેટલાક કુદરતી છે ને કેટલાક કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં બનાવ્યા છે. પણ આપણે અત્યારે એકારે 118 તત્વ યાદ નથી રાખતા. આપણે રસાયણ વિજ્ઞાનની સમજવાની શરૂઆત કરવા માટે વધીને 30 તત્વની જરૂર છે. તો એ 30 તત્વ, એની સંજ્ઞા અને એનું નામ એટલું આપણને આવડે એટલે બસ. તો આપણે આજે માત્ર 30 તત્વ, એના નામ અને સંજ્ઞા છે એ યાદ કરવાની છે, એને યાદ રાખવાનું છે. 30 તત્વના નામ મેં લખ્યા જ છે, બધાના બોલતો જાઉં છું. જોકે 1 થી 20 સુધીના તો તમે 10મા ધોરણ સુધી પાકા કરેલા જ. હવે એમાં ખાલી 10 એડ કરવાના છે. તો પહેલું તત્વ હાઇડ્રોજન, એની સંજ્ઞા છે H. H એટલે હાઇડ્રોજન.
બીજું તત્વ He એટલે હિલિયમ, ત્રીજું તત્વ Li એટલે લિથિયમ, ચોથું તત્વ Be એટલે બેરિલિયમ, પાંચમું તત્વ B એટલે બોરોન, છઠ્ઠા નંબરનું તત્વ C એટલે કાર્બન, સાતમા નંબરનું તત્વ N એટલે નાઇટ્રોજન, આઠમા નંબરનું તત્વ O એટલે ઓક્સિજન, નવમા નંબરનું તત્વ F એટલે ફ્લોરિન, તો જો ફોસ્ફરસ નો કહેતા F એટલે ફ્લોરિન, દસમા નંબરનું તત્વ Na એટલે નિયોન, 11 નંબર Na સોડિયમ, 12 નંબર Mg મેગ્નેશિયમ, 13 નંબર Al એટલે એલ્યુમિનિયમ, 14 નંબરનું તત્વ Si એટલે સિલિકોન, 15 નંબરનું તત્વ P એટલે ફોસ્ફરસ, 16 નંબરનું તત્વ S એટલે સલ્ફર, 17 નંબર Cl એટલે ક્લોરીન, 18 નંબર Ar એટલે આર્ગોન, 19 નંબર K એટલે પોટેશિયમ, 20 નંબર C એટલે કેલ્શિયમ. તો બીજી મહત્વની વાત કે તત્વ છે એની સંજ્ઞા લખવાની હોય ત્યારે જો એક જ અક્ષર હોય તો એ કેપિટલ જ કરવાનો છે. જો કોઈ તત્વની સંજ્ઞામાં બે અક્ષર આવતા હોય, દાખલા તરીકે He હિલિયમ, તો એમાં પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ લેટરમાં લખવાનો છે. જોઈ લો બધામાં એવું જ છે, જેમાં બે આવતા હશે એમાં પહેલો કેપિટલ બીજો સ્મોલ. તો 20 સુધીના આ તમને આવડે છે. હવે તમારે વધારાના 10 તત્વ મગજમાં બેસાડવાના છે. તો 21 નંબર Sc સ્કેન્ડિયમ, 22 નંબર Ti ટાઇટેનિયમ, 23 નંબર V એટલે વેનેડિયમ, 24 નંબર Cr એટલે ક્રોમિયમ, 25 નંબર Mn એટલે મેંગેનીઝ, 26 નંબર Fe એટલે આયર્ન, 27 નંબર CO એટલે કોબાલ્ટ, 28 નંબર Ni એટલે નિકલ, 29 નંબર Cu એટલે કોપર અને 30 નંબર Zn એટલે ઝિંક. ફરી એકવાર બોલું છું, સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. તો બધાના પહેલા એક બે અક્ષર યાદ રાખી લો એટલે આવડી જાય. કેમ તમે આમાં યાદ રાખતા ને આઈલી બે બો કાના, તો એમાં આમાં યાદ રાખી લેવાનું સ્કેટી વેક્રોમે આકો નિકોજી, સ્કેટી વેક્રોમે આકો નિકોજી. બોલો એકવાર, સ્કેટી વેક્રોમે આકો નિકોજી. એટલે આ 10 તત્વો થઈ ગયા. બસ અત્યારે આ 30 તત્વો છે એ જ યાદ રાખવાના છે. હવે બીજી વાત કે આપણે આ વિડિયો લેક્ચર ચાલતા હશે ત્યારે તમારે રોજે રોજના લેક્ચર બરોબર શાંતિથી ઘરે જોવાના છે, સમજવાના છે. અને એમાં જો કોઈ વસ્તુ ન સમજાય તો અમારા મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબર તમને બધાને આપવામાં આવશે. તો મોબાઈલમાં ફોન કરીને પૂછી શકો અથવા વોટ્સઅપમાં લખીને પણ પૂછી શકો, તમને વ્યવસ્થિત જવાબ મળી જશે. બીજું કે કોઈ પણ શિક્ષક બોર્ડ ઉપર સમજાવતા, એમાં મારી જ વાત કરું તો હું જ્યારે આખું બોર્ડ ભરાઈ જશે અને પૂછતા પહેલા તમને થોડો સમય આપીશ, જેથી તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. આવડે ને મોબાઈલમાં સ્ક્રીનશોટ લેતા, અને બોર્ડ ઉપર લખેલું છે તમારે બુકમાં ઉતારી લેવાનું. કારણ કે જ્યારે તમે ટેક્સ્ટ બુકમાંથી કે કોઈ પણ રેફરન્સમાંથી એ પ્રશ્ન છે સમજવાનો અને પાકો કરવાનો પ્રયત્ન કરો, ત્યારે મેં બોર્ડમાં જે સમજાવેલું હોય એ જો તમારી પાસે લખેલું હશે તો તમને ઝડપથી સમજાઈ જશે અને સહેલાઈથી યાદ રહી જશે. અને જેટલું પણ ચાલે એટલું રોજ 2 વાર લખી પાકું કરવાનું છે. બરાબર? અત્યારે આ કાંઈ 2 વાર નહીં, આ તો તમારી રીતના જ પાકું કરવાનું. પણ જ્યારે પાઠની શરૂઆત કરશું આપણે ત્યારે રોજ જેટલું ચાલે એટલું 2 વાર લખી પાકું કરવાનું. ફરી એકવાર કહું છું, ન સમજાય તો પૂછી લેવાનું છે. અત્યારે થોડા દિવસો પૂરતા વિડિયો લેક્ચરથી જ આપણે ચલાવવું પડશે, પછી આપણે રૂબરૂ મળશું ત્યારે તો આના કરતાં વિશેષ મજા આવશે.
બરોબર, તો આનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે રસાયણ વિજ્ઞાનમાં છેલ્લા લેક્ચરમાં થોડીક રસાયણ વિજ્ઞાનની પ્રાથમિક માહિતી મેળવી હતી. તો હવે આપણે આ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી એટલે કેમેસ્ટ્રીની સામાન્ય માહિતીમાં આપણે અણુસૂત્ર કેમ બનાવવા, કોઈ સંયોજનનું અણુસૂત્ર આપ્યું હોય તો એનું નામ કેમ લખવું એ સમજવાનું છે. તો અણુસૂત્ર લખવા માટે અથવા તો એનું નામ લખવા માટે આપણને થોડાક આયનો એટલે કે ધન આયન અને ઋણ આયનોના નામ આવડતા હોવા જોઈએ. તો અહીંયા તમને થોડાક ધન આયન અને ઋણ આયનોના નામ શીખવું છું. બરોબર ધ્યાન આપજો. પહેલા ધન આયન, એવા ધન આયન કે જેનો વીજભાર +1 હોય. કેટલો હોય? +1. તો ધન આયનોના નામ છે લગભગ તત્વના નામ જેવા જ હોય, એમાં કઈ ફેરફાર કરવાનો હોતો નથી. જો આ બાજુ H+ છે તો એનું નામ શું થશે? હાઇડ્રોજન. Li+ એટલે લિથિયમ, Na+ સોડિયમ, K+ પોટેશિયમ, Cs+ સીઝિયમ. હવે બે કે વધારે તત્વો ભેગા થઈને જે આયન બન્યો હોય એનો વીજભાર +1 હોય. NH4, આખા NH4 નો વીજભાર +1 છે તો એનું નામ થશે એમોનિયમ. એને કયો આયન કહેવાય? એમોનિયમ આયન. પછી PH4+ હોય તો એનું નામ થશે ફોસ્ફોનિયમ. યાદ રાખજો, PH4+ હોય તો ફોસ્ફોનિયમ. હવે કેટલાક તત્વો એવા છે કે જે એક કરતા વધારે વીજભાર ધરાવતા હોય. દાખલા તરીકે આ કોપર છે તો અમુક સંયોજનમાં કોપરનો વીજભાર +1 હોય. અમુક સંયોજનમાં જો અહીંયા લખ્યું છે કોપરનો વીજભાર +2 છે. +1 વાળો હોય ત્યારે એને આપણે ક્યુપ્રસ કહેશું. શું કહેવાનું? ક્યુપ્રસ. +2 વાળો આવશે એને આપણે ક્યુપ્રિક કહેશું, એ પછી આવશે. તો આટલા +1 વીજભાર વાળા આયનો છે એટલે કે જેનો વીજભાર +1 હોય. હવે +2 વીજભાર વાળા આયનો તો કે Mg2+ એને કહેવાય મેગ્નેશિયમ, Ca2+ એને કહેવાય કેલ્શિયમ, Sr2+ સ્ટ્રોન્શિયમ, Fe2+ ફેરસ, Mn+2 મેંગેનીઝ, Ni2+ નિકલ, Cobalt2+ કોબાલ્ટ, Sn2+ સ્ટેનસ, Cu+2 ક્યુપ્રિક. આ ખાસ યાદ રાખજો, Cu+2 હોય તો ક્યુપ્રસ, Cu2+ હોય +1 હોય તો ક્યુપ્રસ, +2 હોય તો ક્યુપ્રિક અને Zn2+ હોય તો શું કહેવાય? ઝિંક. આવો ને આવો Fe માં થશે. Fe+2 છે એટલે એને ફેરસ કહેવાય. Fe+3 આમાં એક ઉમેરી દઉં છું, +3 વાળા એમાં Fe+3. Fe+3 હોય તો એને ફેરિક કહેવાય. શું કહેવાય? ફેરિક. તો આ +2 વાળા આયનો છે, આ +3 વાળા. Fe+3 ફેરિક. ધ્યાન રાખજો, Fe+2 તો ફેરસ, Fe+3 તો ફેરિક, Al3+ એલ્યુમિનિયમ, Ga2+ ગેલિયમ, P+3 ફોસ્ફરસ. આ બહુ ઓછું હોય. હવે એવા 4 વાળા બહુ રેર કેસમાં હોય. C+ એટલે કાર્બન, Si+4 સિલિકોન, Sn+4 સ્ટેનિક. Sn+2 હોય તો સ્ટેનસ કહેવાય, Sn+4 હોય તો શું કહેવાય? સ્ટેનિક. તો આ થયા ધન વીજભાર વાળા આયનોના નામ. આ તમારે 2 વાર લખી અને પાકા કરવાના છે. હવે -1 વાળા તો F-. હવે ઋણ આયન હોય ત્યારે એના તત્વના નામની પાછળ ફ્લોરિન છે તો એમાં આઇડ લાગે, ફ્લોરિન માંથી આઇડ લાગશે એટલે ફ્લોરાઇડ થશે. આ Cl હોય તો એને ક્લોરીન કહેવાય, પણ ઇન કાઢીને આઇડ લગાડવાનું એટલે Cl- ને શું કહેવાય? ક્લોરાઇડ. Br- ને બ્રોમાઇડ.
I માઈનસ ને આયોડાઇડ, H માઈનસ હાઇડ્રાઇડ. મોટા ભાગે ઋણ આયનની પાછળ ED એટલે કે આઇડ અથવા ટાઇડ એવું કંઈક લાગે, પ્રત્યય લાગે. નામની પાછળ હોય ને શું કહેવાય? પ્રત્યય. ફરી એકવાર F માઈનસ હોય તો ફ્લોરાઇડ, Cl માઈનસ હોય ક્લોરાઇડ, Br માઈનસ હોય બ્રોમાઇડ, I માઈનસ હોય આયોડાઇડ, H માઈનસ હોય હાઇડ્રાઇડ, NO3 માઈનસ નાઇટ્રેટ. આ બેમાં ખાસ ધ્યાન રાખવાનું છે. NO3 માઈનસ હોય તો એને નાઇટ્રેટ કહેવાય અને NO2 માઈનસ હોય તો નાઇટ્રાઇટ. નાઇટ્રેટ, નાઇટ્રાઇટ. OH માઈનસ હાઇડ્રોક્સાઇડ, OH માઈનસ નું કહેવાય હાઇડ્રોક્સાઇડ. MnO4 માઈનસ મોટો ઋણાયન છે MnO4 માઈનસ તો એને કહેવાય પરમેંગેનેટ આયન. કેવો? પરમેંગેનેટ. O એક O ને એની ઉપર -1 તો એને પેરોક્સાઇડ કહેવાય. શું કહેવાય? પેરોક્સાઇડ. એવી જ રીતે S-2 વીજભાર વાળા આયન S-2 સલ્ફાઇડ, O-2 ઓક્સાઇડ, SO4-2 સલ્ફેટ, SO3-2 સલ્ફાઇટ. આ ત્રણમાં ધ્યાન રાખજો, સલ્ફેટ, સલ્ફાઇટ અને સલ્ફાઇડ. સલ્ફેટ, સલ્ફાઇટ અને સલ્ફાઇડ. પછી CrO4- ક્રોમેટ અને Cr2O7-2- હોય તો એને શું કહેવાય? ડાઇક્રોમેટ. તો આ -3 વાળા હજી બાકી છે. તો આટલા ધન આયન અને ઋણ આયનના નામ તમારે 2 વાર લખી પાકા કરી નાખવાના. એટલે આપણે કોઈ પણ સંયોજન છે એનું નામ આપ્યું હોય તો એના ઉપરથી અણુસૂત્ર બનાવતા આવડી જાય અને અણુસૂત્ર આપ્યું હોય તો એના ઉપરથી નામ બનાવ. તો આટલા શાંતિથી વાંચી લેવાના, 2 વાર લખવાના. આનો સ્ક્રીનશોટ લઈ લેજો બરોબર. ચાલો, ત્યાર પછી -3 વીજભાર હોય એવા N-3 આને કહેવાય નાઇટ્રાઇડ. શું કહેવાય? નાઇટ્રાઇડ. P-3 હોય તો એને કહેવાય ફોસ્ફાઇડ. શું કહેવાય? ફોસ્ફાઇડ. બાકી -3 વાળા ઓછા હોય, PO4-3 હોય તો એને કહેવાય ફોસ્ફેટ. ASO4-3 હોય એને કહેવાય આર્સેનેટ. શું કહેવાય? આર્સેનેટ. તો આ થયા -3 વીજભાર વાળા આયન. હવે -4 વાળા આયન બહુ ઓછા હોય, C-4 હોય તો એને કાર્બાઇડ કહેશું. શું કહેશું? કાર્બાઇડ. બાકી મોટા આવશે ત્યારે આપણે આગળ ભણીશું. તો આટલા આપણને ધન આયન અને ઋણ આયનના નામ આવડતા હોય તો હવે એના ઉપરથી આપણે સંયોજનનું અણુસૂત્ર બનાવતા શીખશું. શું બનાવશે? સંયોજનનું અણુ. જો સમજો, તમને એમ કીધું હોય કે ધન આયન Na+ અને ઋણ આયન છે SO4-2-. તો આના ઉપરથી સૂત્ર કેમ બને? તો આનો બગડો આયા મૂકવાનો, આનો એકડો આયા મૂકવાનો, એટલે વીજભારનું સંતુલન થઈ જાય. આવા એક Na નો વીજભાર +1, એક SO4 નો -2. તો આનો બગડો અહીંયા આવવા દેવાનો, આનો એકડો અહીંયા. તો શું થઈ ગયું? Na2. હવે એકડો લખવાની જરૂર નહીં એટલે SO4. તો આનું સૂત્ર શું બની ગયું? Na2SO4. હવે આનું નામ લખવાનું. તો જો Na નું નામ શું હતું? સોડિયમ. અહીંયા આપણે બે સોડિયમ છે એવું લખવાની જરૂર નહીં.
Na એટલે એનું નામ શું થઈ ગયું સોડિયમ અને SO4 એટલે એનું નામ સલ્ફેટ. તો આખા સૂત્ર નામ શું થઈ ગયું સોડિયમ સલ્ફેટ. બીજું ઉદાહરણ લઈ લો. Na+ અને OH-. આ બે આયન થી બનેલું સંયોજન શું બને? તો એક એક જ છે, કઈ ચિંતા નહીં, ડાયરેક્ટ ભેગું કરી દો. NaOH. તો NaOH નું નામ શું થઈ ગયું? Na નું નામ સોડિયમ, OH નું નામ હાઇડ્રોક્સાઇડ. આ નામ થઈ ગયું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું એક લઈ લો. K+ MnO4-. K+ ને MnO4-. તો આનો વીજભાર +1, આનો -1, કાઈ મૂકવું પડે નહીં, સીધું સૂત્ર બની જાય KMnO4. હવે આનું નામ તમે યાદ રાખતા, પણ જો આયનના નામ આવડે તો આનું નામ બની જ જાય. K નું નામ શું થાય? તો કે પોટેશિયમ. MnO4- નું નામ પરમેંગેનેટ. તો પોટેશિયમ પરમેંગેનેટ. બીજું લઈ લો. ચલો K+ અને Cr2O7-2. આ પોટેશિયમ આયન છે, આ ડાઇક્રોમેટ આયન છે. તો અણુ સૂત્ર બનાવો. આનો બગડો અહીંયા મૂકો તો K2. આનો એકડો આખાની બાજુમાં એકડો જ આવે એટલે કાઈ ફેર ન પડે, તો K2 Cr2O7. શું અણુ સૂત્ર બની ગયું? K2 Cr2O7. આનું નામ શું થાય? પોટેશિયમ ડાઇક્રોમેટ. પોટેશિયમ ડાઇક્રોમેટ. હવે આવું હોય NH4+ આયન અને PO4- આયન. NH4+ PO4- તો આનો તગડો આને લાગશે, આનો એકડો આને લાગશે. તો આનો તગડો કેવી રીતના મૂકવાનો? તો કે આવા એક કરતા વધારે પરમાણુ વાળો આયન હોય, અહીંયા આવડો મોટું ઝુમખું છે, તો એને કાંસ આપવાનું અને અહીંયા લખવાનું તગડો. PO4 છે એક જ રહેવાનું એટલે PO4. તો આનું નામ શું થાય? તો કે NH4 એટલે એમોનિયમ. એમોનિયમ. આનું નામ શું થયું? એમોનિયમ. PO4 ને શું કહેવાય? અહીં લખ્યું છે ફોસ્ફેટ. તો એમોનિયમ ફોસ્ફેટ. સમજાય છે? હજી એક લઈ લો. ચાલો Al+3 અને SO4-2. Al એટલે એલ્યુમિનિયમ, SO4 એટલે સલ્ફેટ. તો એ બે માંથી બનેલું સંયોજન. આનો પકડો આને આપવાનો, આનો તગડો આને આપવાનો. તો શું બનશે? Al એવા બે વાર એટલે Al2 અને SO4. તો જો Al એક જ તત્વ હતું એટલે એને સીધો બગડો મૂકી દીધો. SO4 મોટો ઝુમકો છે એટલે કાઉન્સ કરવાનું SO4. અહીંયા શું મૂકી દેવાનું? તગડો. આનો તગડો આ શું નામ બની ગયું? એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે આવું હોય Ca+2 અને O-2. કેલ્શિયમ આયન અને ઓક્સાઇડ આયન છે. તો આનો પકડો અહીંયા, આનો પકડો અહીંયા, તો બને શું સૂત્ર? Ca2O2. પણ બેયમાંથી કોમન બે કાઢી જવા દેવાના. તો પકડો કાઢી નાખો બેયમાંથી, તો શું બની ગયું સાદું સૂત્ર? CaO. આનું નામ શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ. શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ. સમજાય છે? તો એકવાર બરોબર જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. હજી આપણે આવી થોડીક પ્રેક્ટિસ કરીએ. ચાલો
હવે આપણે ઊંધું લઈએ કે નામ આપ્યું છે તો એના ઉપરથી સૂત્ર કેમ બનાવવું. ચલો પહેલું ઉદાહરણ લઈએ. નામ ઉપરથી અણુસૂત્ર. દાખલા તરીકે આમ કીધું છે સોડિયમ ક્લોરાઇડ. સિમ્પલ, સોડિયમ ક્લોરાઇડ. આ તમને બધાને આવડે છે. તો તમારે બેના આયન મૂકી દેવાના. સોડિયમ એટલે Na પ્લસ, ક્લોરાઇડ એટલે Cl માઇનસ. આનો એકડો અહીંયા, આનો એકડો અહીંયા. શું બની ગયું સૂત્ર? NaCl. બીજું એમોનિયમ બ્રોમાઇડ. તો એમોનિયમ એટલે NH4 પ્લસ આયન, બ્રોમાઇડ એટલે Br માઇનસ. આનો એકડો અહીંયા, આનો એકડો અહીંયા. સીધું સૂત્ર બની જાય NH4Br. ત્રીજું કેલ્શિયમ સલ્ફેટ. તો કેલ્શિયમ એટલે Ca2 પ્લસ, સલ્ફેટ છે એટલે SO4 માઇનસ. તો Ca બગડો અહીંયા, બગડો અહીંયા. બેયના હરખા વીજભાર હોય તો બે બગડા મૂકીને ગાઢવા, એના કરતા ડાયરેક્ટ જ જવા દેવાના. CaSO4. બીજું ચોથું મેગ્નેશિયમ ફોસ્ફેટ. તો મેગ્નેશિયમ ફોસ્ફેટ. તો મેગ્નેશિયમ એટલે Mg. એનો વીજભાર કેટલો હોય આપણે યાદ જ હોય. આપણે આયન યાદ રાખ્યા હોય એટલે Mg નો વીજભાર +2. ફોસ્ફેટ PO4 માઇનસ. ચલો આમાંથી સૂત્ર બનાવો. તો બેયના વીજભાર સરખા નથી એટલે આનો તગડો આને આપવો પડશે, આનો બગડો આને. તો સૂત્ર શું બનશે? Mg3 PO4 કૌંસમાં લખવું પડશે PO4 ટ્વાઇસ. તો કોનું સૂત્ર થઈ ગયું? મેગ્નેશિયમ ફોસ્ફેટ. ત્યાર પછી પાછું લઈ લે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચલો એલ્યુમિનિયમ Al. નો વીજભાર કેટલો હોય? +3. ક્લોરાઇડ, ક્લોરાઇડ Cl નો વીજભાર -1. શું થશે? આનો તગડો અહીં, આનો એકડો અહીં. તો AlCl3. છઠ્ઠું ચાલો પોટેશિયમ. પોટેશિયમ નાઇટ્રાઇટ. નાઇટ્રાઇટ. તો પોટેશિયમ નો K પ્લસ, નાઇટ્રાઇટ છે એટલે NO2 માઇનસ. તો સૂત્ર શું બની ગયું? બેયનો વીજભાર +1 -1 છે તો અહીં આંકડો મૂકવાનો થાય નહીં. KNO2. ચલો ઝિંક નાઇટ્રેટ. ઝિંક નાઇટ્રેટ. તો ઝિંક નો Zn, ઝિંક નો વીજભાર +2. નાઇટ્રેટ NO3 -1. આનો એકડો આયા, આનો બગડો આયા. શું બની જાય? Zn NO3 ટ્વાઇસ. ચલો ફેરસ ક્લોરાઇડ. ફેરસ ક્લોરાઇડ. તો ફેરસ છે એટલે Fe2+ આવશે. ક્લોરાઇડ એટલે Cl માઇનસ. તો સૂત્ર શું બનશે? હવે તો આવડી જ જાય. FeCl કેટલા આવે? 2. તો FeCl2. આમ હોય ફેરિક ક્લોરાઇડ. ફેરિક ક્લોરાઇડ. તો ફેરિક એટલે Fe+3, Cl માઇનસ નો Cl માઇનસ. તો આનો તગડો અહીંયા, આનો એકડો અહીંયા. શું બની જાય? FeCl3. ચલો લઈ લો ફેરિક રાખો. ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ. તો ફેરિક એટલે Fe+3, ઓક્સાઇડ એટલે O-2. તો આનો બગડો અહીંયા જશે, આનો તગડો અહીંયા જશે. શું બનશે?
Fe2O3. તો આ નામ ઉપરથી સૂત્ર અથવા સૂત્ર ઉપરથી નામ. તો તમે આવી ઘણી બધી પ્રેક્ટિસ કરી શકો. આડાવડા ગમે તે બે આયનોને ભેગા કરીને એમાંથી કયું સૂત્ર બને તમને આવડી જ જાય. તો પહેલા તો આયનો છે એના નામ પાકા કરવાના છે. નામ આવડી જાય એટલે કોઈ પણ અણુ સૂત્ર આપ્યું હોય એના ઉપરથી નામ આવડી જશે. આ રીતે નામ આપ્યા હોય તો એના ઉપરથી એનું અણુ સૂત્ર બની જશે. બરોબર. તો સ્ક્રીનશોટ લઈ લેવાનો, પાકી નોટમાં લખી નાખવાનું. ઓકે. તો આપણે રસાયણ વિજ્ઞાનમાં મેં તમને બે ટોપિક સમજાવ્યા હતા, બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી 1 અને બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી 2. તો એની જેમ આપણે હજી થોડુંક આગળ વધીએ. પહેલા બેઝિક કોન્સેપ્ટ સમજી લઈએ એટલે આપણે ભવિષ્યમાં કેમેસ્ટ્રી સમજવામાં જરાય તકલીફ ન પડે. તો આપણે કોઈ પણ પદાર્થ લીધો હોય તો એ પદાર્થ છે એ કોઈ દ્રવ્યનો બન્યો હોય અથવા કોઈ સંયોજનનો બન્યો હોય અથવા અણુનો બન્યો હોય, પણ એ પદાર્થનો નાનામાં નાનો કણ એટલે કે પાયાનો ઘટક કોણ થાય તો કે પરમાણુ જોડાશે એટલે એમાંથી અણુ કે સંયોજન બનશે અને એવા અણુઓ ભેગા થશે એટલે એમાંથી પદાર્થ બને છે. તો આપણે પહેલા પરમાણુ વિશે બેઝિક માહિતી મેળવીએ. તો સમજો કે કોઈ પણ પદાર્થ છે એનો પરમાણુ છે. તમે પરમાણુ વિશે આગળના ધોરણમાં ભણી જ ગયા છો કે પરમાણુ છે ગોળ હોય. તમે પરમાણુના અમુક મોડલ ભણ્યા છો. થોમ્સનનું મોડલ, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આપણે પણ ભણવાનું છે. ચેપ્ટર બીજું આવશે આપણે 11મા ધોરણમાં. એમાં પરમાણુ વિશે ડિટેલમાં માહિતી આવવાની છે. પણ આપણે એટલે ખબર છે પરમાણુ છે એ ગોળ હોય અને પરમાણુની વચ્ચેના ભાગ છે અને પરમાણુનું કેન્દ્ર કહેવાય. શું કહેવાય? કેન્દ્ર, ન્યુક્લિયસ. અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત વર્તુળાકાર જે માર્ગ હોય એ નિશ્ચિત વર્તુળાકાર માર્ગને આપણે શું કહેશું? કક્ષા, રેડિયસ. એ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. શું કરે છે? પરિભ્રમણ. પણ તમને કહી દઉં કે જેમ આપણી પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, સાથે સાથે અક્ષીય ભ્રમણ કરે છે, જેને તમે ધરાભ્રમણ કહેતા હતા. તો ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આસપાસ ફરતી બાજુ તો ફરશે જ, પણ પોતાની ધરીની આસપાસ પણ ફરે. એટલે કે જેમ સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે એવી જ રીતે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. તો કેન્દ્રમાં કોણ હોય? તો કે કેન્દ્રમાં પ્રોટોન હોય અને બીજા ન્યુટ્રોન. તો આમ આખો પરમાણુ છે એમાં ઘણા બધા કણોનો બનેલો છે, પણ એમાંથી મૂળભૂત 3 કણો છે. મૂળભૂત 3 કણો કયા કયા? કે મૂળભૂત કણો પ્રોટોન, બીજો ન્યુટ્રોન અને ત્રીજો ઇલેક્ટ્રોન. આ સિવાય પરમાણુમાં તો ઘણા કણો હોય. મેસોન હોય. મેસોનના ઘણા પ્રકાર હોય. ચાઈ મેસોન, કપ્પા મેસોન, જીટા મેસોન, ટાઉ મેસોન. અને આ સિવાય ન્યુટ્રિનો હોય, એન્ટી પ્રોટોન હોય, ઘણા બધા હોય. પણ એ બધા કણો એવા છે કે જેને કોઈ દળ નથી, એટલે કે આ 3ની સાપેક્ષમાં હાવ વજન રહિત છે અને લગભગ વીજભાર રહિત છે, એટલે એનો બહુ ઉપયોગ કરતા નથી. તો મેન આ 3 પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એમાં પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે. ન્યુટ્રોન છે એને વીજભાર હોતો નથી એટલે તટસ્થ કહેવાય. અને ઇલેક્ટ્રોન છે ઋણ વીજભાર ધરાવે છે. હવે સમજો, હવે બરોબર ધ્યાન રાખજો કે સામાન્ય રીતે કોઈ પણ તત્વ હોય
એમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, એટલે ટોટલ જેટલો પ્રોટોન કેન્દ્રમાં હોય એટલા ટોટલ ઇલેક્ટ્રોન ફરતી બાજુ પરિભ્રમણ કરે છે. એટલે કેન્દ્રનો ટોટલ ધન વીજભાર અને ઇલેક્ટ્રોનનો ટોટલ ઋણ વીજભાર એ લગભગ સરખા થઈ જાય, એટલે આખો પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ કેવો બની જાય? તટસ્થ. આ ન્યુટ્રોનને કોઈ વીજભાર હોતો નથી, પણ પ્રોટોન છે ને ધન વીજભાર હોય અને ઇલેક્ટ્રોન ને ઋણ વીજભાર હોય. એ બેની સંખ્યા સરખી જ હોય, એટલે આખો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો બને છે? તટસ્થ. હવે મહત્વનું પરમાણુ ક્રમાંક. તમે 1 થી 30 નંબર સુધીના તત્વ યાદ રાખ્યા છે. મેં તમને યાદ રાખવાનું કીધું છે, તમે બધા સરસ યાદ રાખ્યા હશે. તો એ તમે યાદ રાખો છો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. તો એ 30 સુધીના તમે તત્વ યાદ રાખે. એ તત્વનો નંબર શું છે? તો એ તત્વનો નંબર એટલે જ શું? પરમાણુ ક્રમાંક. એ તત્વના નંબરને શું કહેવાય? પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંકની સંજ્ઞા કઈ રાખી છે? Z. કોને કહેવાય પરમાણુ ક્રમાંક? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. યાદ રાખજો, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક છે. તો સમજો કે તમે એમ કહો છો કે હાઇડ્રોજનનો નંબર 1 છે. એનો મતલબ શું? કે હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન. સોડિયમનો નંબર 11. એનો મતલબ કે સોડિયમના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. આયન Fe નો નંબર 26 છે. તો એનો મતલબ કે Fe આયનના કેન્દ્રમાં 26 પ્રોટોન છે. ઝિંકનો નંબર 30 છે. તેનો મતલબ કે ઝિંકના કેન્દ્રમાં 30 પ્રોટોન છે. તો એ આપણે જે નંબર યાદ રાખ્યા છે એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, એના ઉપરથી જ પરમાણુ ક્રમાંક. બીજી મહત્વની વ્યાખ્યા, પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક અથવા દળ ક્રમાંક અથવા પરમાણુ ભાર. આ ચારે એકના જ નામ. એની સંજ્ઞા શું છે? કેપિટલ A. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક અથવા દળ ક્રમાંક એ કહે છે. તો પરમાણુ દળાંક એટલે શું? તો કે પ્રોટોન. તો એ એટલે શું? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. અને Z એટલે ખાલી કોની સંખ્યા? તો કે પ્રોટોનની સંખ્યા. અને આ સરવાળો એટલે પ્લસ. જો તમને પ્રોટોન પરમાણુ ભારાંક ખબર હોય, પરમાણુ ક્રમાંક Z ખબર હોય, તો આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય, ન્યુટ્રોનની સંખ્યા, તો શું કરવાનું? તો કે પરમાણુ દળાંક A હોય, જેમાં પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો છે, એમાંથી Z બાદ કરી દો એટલે કોની સંખ્યા મળી જાય? ન્યુટ્રોનની સંખ્યા. સમજાય છે આટલું? હવે જો કોઈ પણ પરમાણુય સ્પીસીસ દર્શાવાય કેવી રીતે? તો કે પરમાણુય સ્પીસીસ એટલે ઘટક, એને દર્શાવવાની રીત. તો કે પહેલા એની સંજ્ઞા લખવાની, તત્વની સંજ્ઞા લખવાની. સંજ્ઞામાં ડાબી બાજુએ નીચે પરમાણુ ક્રમાંક Z દર્શાવવાનો અને ઉપરની બાજુએ પરમાણુ દળાંક A દર્શાવવાનો. દાખલા તરીકે આમ દર્શાવ્યું હાઇડ્રોજન 1 આનો મતલબ શું થયો? તો કે હાઇડ્રોજન છે એનો આ પરમાણુ ક્રમાંક Z છે ને આ દળ ક્રમાંક A છે. તો એમ કે આમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો અહીંયા જે હોય પરમાણુ ક્રમાંક હોય
અને પરમાણુ ક્રમાંક Z એટલે જ પ્રોટોનની સંખ્યા થઈ ગઈ. તો પ્રોટોન કેટલા થઈ ગયા? 1. હવે એમ પૂછે ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો ઉપરમાંથી નીચેનું બાદ કરવાનું, કારણ કે આ બેયનો સરવાળો છે. તો 1 માંથી 1 જાય તો કેટલું થાય? 0. તો જો હાઇડ્રોજન જ એક એવું તત્વ છે કે જેના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી. અહીંયા મેં લખ્યું છે હાઇડ્રોજન સિવાયના બધા તત્વના કેન્દ્રમાં કોણ હોય? ન્યુટ્રોન. એક હાઇડ્રોજન જ એવું તત્વ છે કે જેના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી. હવે બીજું લઈ લો. આમ કીધું હોય લિથિયમ 37. કેમ કે આમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો નીચે લખ્યું હોય પ્રોટોનની સંખ્યા કેટલી થાય? 3. ન્યુટ્રોનની સંખ્યા તો કે આ A છે, આ Z છે, A માંથી Z બાદ કરી દો તો 7 માંથી 3 બાદ કેટલા વધ્યા? 4. તો એવું જરૂરી નથી કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, એ જુદી જુદી પણ હોય છે. હજી એક ઉદાહરણ લે. એમ કે સોડિયમ 1123. તો પ્રોટોનની સંખ્યા 11. હવે ન્યુટ્રોન ડાયરેક્ટ મળી જાય. 23 માંથી 11 બાદ કરો તો કેટલા થાય? 12. તો આ રીતે સંજ્ઞા સ્વરૂપે આપેલી હોય સ્પીસીસ એટલે ઘટક, તેના ઉપરથી તમે પ્રોટોન ન્યુટ્રોન મેળવી શકો. ઘણીવાર તમને સંજ્ઞા દર્શાવવાની કીધી હોય કે એક ઘટક અથવા એક સ્પીસીસમાં એક સ્પીસીસ પરમાણુ એક સ્પીસીસમાં પ્રોટોનની સંખ્યા છે, એક સ્પીસીસમાં પ્રોટોનની સંખ્યા 9 છે અને ન્યુટ્રોનની સંખ્યા 10 છે, તો તેને સંજ્ઞા સ્વરૂપે દર્શાવો. આવું દર્શાવવાનું હોય તો આપણે પ્રોટોનની સંખ્યા કેટલી? 9. એટલે પરમાણુ ક્રમાંક Z 9 થયો. તો 9 નંબરનું તત્વ આ એક ગણતું જવાનું: હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન. આમ તો તમને સીધું જ આવડી જાવ 9 નંબરનું તત્વ એટલે ફ્લોરિન. તો પેલા ફ્લોરિનની સંજ્ઞા લખી. અહીંયા દર્શાવવાનો પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા 9. ઉપર શું દર્શાવશું? તો કે બેયનો સરવાળો. તો 10 અને 9 કેટલા થયા? 19. તો આ રીતે પરમાણુ ક્રમાંક અથવા પ્રોટોનની સંખ્યા આપી હોય તો સંજ્ઞા દર્શાવી દેવાય. હવે એક બીજું ઉદાહરણ લઈ લો. પ્રોટોનની સંખ્યા છે દાખલા તરીકે 12. ન્યુટ્રોનની સંખ્યા દાખલા તરીકે 12. તો દર્શાવો. તો 12 નંબરનું તત્વ મેગ્નેશિયમ. અહીંયા લખવાનું 12. પ્રોટોનની સંખ્યા ઉપર બેયનો સરવાળો તો કેટલો થયો? 24. તો આ બહુ સિમ્પલ વસ્તુ છે. ભવિષ્યમાં ફિઝિક્સમાં આવવાનું છે, કેમેસ્ટ્રીમાં આવવાનું છે. એટલે આનો સ્ક્રીનશોટ લઈ અને વ્યવસ્થિત સમજી અને લખી લેજો. બરાબર છે? પછી આગળ વધશું.